વચરાજ સોલંકી અરે બાપ જેને ગાયનો ધાણ ઉમરા વારીને ગયા હતા બાપ અને તેની એક મારી ચારણની દીકરી આવીને કીધું કે બાપ તું ચોરીએ ચડ્યો અને જો આજ મારી વેગર નામની ગાય અને જો વેગર નામનો વાટલો રહી ગયો તો બાપ તને છત્રીને લાગે કલંકો અને તેની વીર વચરાજ સોલંકીએ બાપ તંતર ફેરા ભૈરા તન ચોરીના આટા અધૂરા મૂકી અને બાપ રણે ચડ્યો અને 3.5 દિવસ જેનું ધાન લઈ લું વીર વચરાજ સોલંકીઓ બાપ અને જો આજ રામદેવ વિરમદેવ જેવાના પાઠ પૂરા હોય અને જો સોલંકી કુળનો વીર વચરાજ સોલંકીની હાજરી ન થાય તો બાપ તને માને કોણ આ તો ખડવાઈ મુકા કરે અને વરી દણા આઈ મુજોને દળતેર આજ મારા દુધે દુધે જોને નિવેલિયા કરે મારી વેગાન નો આવી વસરાજ આજ બપોરને મારે વાતળી અને વરી રણાય તો જદી રમતો મેલ આ તો ખડા ખડા તણા જોને ખેલ વસરાજ રમવા આવો તમારા સોલંકી વીર તમે આવો મારા વસરાજ રમવા આવો તમે ભલલીએ થઈ અસરાવો તમે ભલલીએ થઈને આવો વસરાજને રે બોલાવો મારા સુરવીરને રે બોલાવો મારા વસરાજને રે બોલાવો સુરવીર રમવા આવો મારા વસરાજ રમવા આવો મારે લેજાને આંગણે આવો રાજ રમવા આવો તમારા સોલંકી વીર તમે આવો મારા વસરાજ રમવા આવો કલર તારે જાબુ આજુ જાજી ખોજુ તારે જાબુ મારા વસરાજ આજ તારે જાબુ બૈરાના ડુંગરવાળી માં વિજવાસન અરે બૈરાના ડુંગરવાળી માં વિજવાસન અરે બાપ જેની બાણ જેટલા મારે બાપ જેની અનોલું કટક માથે વળી ગયું મારો બાણ જેટલો ખાલી 5 વર્ષની ઉંમર અરે બાપ એ ચારણના નેસડામાં મૂકી અને બાપ માં વિજવાસણે એનો ભાઈ તરીકે મોટો કર્યો અરે બાપ જેની એનું બટાનું લઈને જાતી હતી તેની બાપ ગરી મારકમાં નાખી દીધો માં વિજવાસણ અહીંયા પતર બનીને 21 સૈનિકોને બનાવ્યા એ માં વિજવાસણો બાપ અને જેને બાણ જેટવાને જેની બાજુ ગુમલીનું રાજ અપાવીને રાજ તિલક કર્યું એ માં વિજવાસણો બાપ અને જો રામદેવ વિરમદેવ જેવાના પાઠ પુરાણા હોય અને જો બૈરાના ડુંગરવાળી માં વિજવાસણની હાજરી ન થાય તો બાપ તને માને કોણ આ તો વિજવાસણ મારી વાવડી અને વરી વિજવાસણ તું જેથી માને બાપ અમારા મંડળમાં આવી ખમકારો કરો હરે તું તો વિજવાસણ મારી વાવડી હે જોગીને બોલાવો મારા બાવાને બોલાવો ભલો કૈરાજ ભલો હે જોગીને બોલાવો યાજુ બાવાને બોલાવો જંગલમાં ઝૂંપડી જોગી જંગલમાં ઝૂંપડી જાઉં દિવ્યોને જન્મ જોગી દિવ્યોને જન્મ દિવ્યોને જન્મ જોગી દિવ્યોને જન્મ જો
હાથું થઈને જો પૂજાતા હોય ઈ, તો આજ જો ઈ સુરાપુરાની હાજરી ન થાય તો બાપ જાત્રીના કુળને લાગે કલંક. અને જો સુરાપુરાની ડેરી જો સપડાના પાથરમાં હોય અને જો આજે સુરપુરો જો આજે રામને વિરમ દઈ દેવાના પાઠ પુરાણા હોય અને જો એની હાજરી ન થાય તો બાપ તને માને કોણ? આ તો ખાલું આવ્યું ખા કરે અને વરી ધણા આવ્યું જદી દર્શન આજ તારા દૂધે દૂધે જોને દિવેલિયા બને અરે રે મારી વેગાની નો આવી વસરાજ ઓ કવિરાજ સુરવીર રમવા આવો મારા સુરવીર રમવા આવો મારા સુરવીર રમવા આવો તારે મારીઓ થઈ ને બુરાવું તારે મારીઓ થઈ ને બુરાવું કલડું યાદ તારે જાવું તારે જાજી ફોજુમાં તારે જાવું તારે જાજી ફોજુમાં તાર જાવું સુરવીર રમવા જાવો મારા સુરવીર રમવા જાવો આજ સુરવીર રમવા જાવો સુરવીર રમવા જાવો મારા સુરવીર રમવા જાવો મારા સુરવીર રમવા જાવો અરે બસ કરો કવિરાજ, હું પણ જ્યાં લગન પહેરવાનો સાર નો કરું ત્યાં લગન મને પણ કશું ભાગરાજ છે. હાલો હલો હાલો હલો હાલો હાલો અરે આજ હેડી રે હેડી ના ગોવળિયા દડું લે રમે રમે જે કાંઈ ધંધાન જોકની મોજા
રત્ના બોલ ને ભાઈ. અરે ઓલા બે બંને ભાઈ આવે તો આજે એને રમાડવા નથી. બંને ભાઈ બહુ કડકા છે. ભલે. અરે ગોવાળિયાઓ, તમે શું રમી રહ્યા છો? અમે તો કાંઈ નથી રમી રહ્યા, અમે તો ગાયું ચારી રહ્યા છીએ. તો ગેડી દડે રમશે કે એમ? ગેટી દડે તમે બંને ભાઈ બહુ કડકા બહુ હો. કળ બહુ કરો છો. સીધી રીતના રમશે. હા તો અમારી પાસે દડો નથી, તમારી પાસે દડો હોય તો દિયો. આલ્યો સોના રૂપાનો દડું. ઈ વાતે બરાબર છે, પણ એક શરત ઉપર રમાડી બોલો. કે આયા જો એક ભેરવ ભૂમિ છે, જેના હાથે દડુલો જાય તે લઈ આવે. ભલે, અમને તમારી શરત મંજૂર છે. તો ચાલો રમીએ. અરે આજ હેડી રેડી ના ગોવળિયા દડુલે રમે. અરે એવો પેલો રે દડુલો ગોવાળિયા રે રમે.
મેં તને કહ્યું હતું ને આ બંને ભાઈ એવા જ છે જે દડુલો નાખી દેશે ને હમણાં કહે તમે જાઓ. હે રામદેવી રામદેવ, તમે આ દડુલો ભૈરવ ભૂમિમાં નાખી દીધો. અમે તો ત્યાં લેવા નહીં જાય. અહીંયા એક ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છો. અમે એનાથી ડરીએ છીએ એટલે અમે તો ઘરે જઈએ છીએ. ભલે. અરે નાના ભાઈ રામદેવ, તમે અને ગોવાળિયા મહેલની તરફ રવાના થાવ. હમણાં જ ભૈરવ ભૂમિ ઉપર દડુલો લઈને આવો છો. અરે અરે નહીં નહીં મોટા ભાઈ, જો આપણે જ્યારે કેરી દડાની રમતું માંડી હતી ત્યારે જ આપણે શરત રાખી હતી કે જેને હાથે ભૈરવ ભૂમિની અંદર દડુલિયો જાય અહીં દડુલિયો લેવા જાય. જો તમે દડુલિયો લેવા જશો તો ઓલા ગોહાળિયા કહેશે કે આ બને ભાઈઓ બહુ કોળ કપટિયા છે, માટે આપણે જે શરત હતી અહીં મુજબ મારે દડુલિયો લેવા જવાનું છે. માટે તમે ગોહાળ ભાઈઓની સાથે રાજમહેલ તરફ જાઓ. હું હમણાં જ તમારી પાછળ આપણો દડુલિયો લઈને આવું છું વીરા. ભલે નાના ભાઈ રામદેવ, અમે અને ગોવાળિયા મહેલની તરફ જાય છીએ. દડુલી લઈને જલ્દી પાછા આવજો. અમે ને માતા પિતા તમારી રાહ જોશે. અરે મોટા ભાઈ, બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો, નવેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો, બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો. રૂમો ઝુમો આવે મારો ભેરવો, જલ્દી તું જાવ તો આવે મારો ભેરવો. બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો, અરે વેદવા યાદ આ નમાજ પાડવાનો સમય થઈ ગયો છે. શાંત વેદવા શાંત. શાંત વેદવા. હરે ગુરુજી, હરે ગુરુજી, મારે મૃત્યુ જ નથી ગુરુજી. અરે ભેરવા, જેનું નામ છે એનો અવશ્ય નાશ હોય ભેરવા. હરે ગુરુજી, તમને પણ જણાવો મારું મૃત્યુ ક્યારે છે ગુરુજી? અરે ભેરવા, મેં તને કહ્યું હતું ને કે જ્યારે મારો બીજા શિષ્ય થઈશ એના હાથે જ તારું મૃત્યુ છે. હરે મારા ગુરુ પણ ગાજા પીપીને બેભાન છે અને ખબર નથી કે બાર ગાઉં પશુ પક્ષી કા માનવની જાત રહેવા દેતા નથી. અરે ભેરવા, નિશ્ચિત છે કે ગુરુજી? અરે ભેરવા, મેં તને કહ્યું ને તારો નમાજ પાડવાનો સમય થઈ ગયો છે. જા તું નમાજ પાડી આવ. બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો, જંગલનો જોગી હું તો ગાંજાનો ભોગી. બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો, ભેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો. રૂમો જાય મારો ભેરવો. બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો, રૂમો જાય મારો ભેરવો. બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો. અરે આજ મારું આજ ભેરવ ભૂમિની અંદર આ કનો દડુલી આવ્યો છે તો લાવ તેને લઈને અને અખો તપમાં બેસી જાઓ. અરે સામે સામે ભૈરવ ભૂમિની અંદર કોઈ મઢળી દેખાઈ રહી છે. તો ચાલ ત્યાં જઈને તપાસ કરો
જો ત્યાં કોઈ હોય તો એને જઈને કહું કે મારો દળુલિયો આવ્યો છે, હે મને આપી દે તો હું મારા રાજમહેલ તરફ રવાનો થાવ. હે બાવલિયા, આ તમારી મધુલીએ મારો દળુલિયો આવ્યો છે, હે દળુલિયો મને આપી દો તો હું મારા રાજમહેલ તરફ રવાનો થાવ. હે બાળક, અહીંયા કોઈ દડો નથી આવ્યો. જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો રવાનો થઈ ગયા. અરે જરૂર આ દળુલિયો દેખે અને બાવા બાળીના હાથનું જાનતું બગડી છે. હરે આજે દળુલિયો રે દેખીને બાળીનાથની દાના તો બગડે. દડો મારો દ્યો ને બાવા બાળીનાથ, દડો મારો દ્યો ને બાવા બાળીનાથ, દળુલિયો રે દેખીને બાળીનાથની દાના તો બગડે. અરે આજ સોના રે રૂપાનો બાવા મારો દળુલિયો હતો. દડો મારો દ્યો ને બાવા બાળીનાથ, દડો મારો દ્યો ને બાવા બાળીનાથ, સોના રે રૂપાનો બાવા મારો દળુલિયો હતો. અરે આજ ધીરે રે જાસુ તો માતા પિતા પૂછશે રે. પિયા કરી આવ્યો દળુલિયા દાન, પિયા કરી આવ્યો દળુલિયા દાન, ધીરે રે જાસુ તો માતા પિતા પૂછશે રે. હે બાળક, અમને કોઈ સોના રૂપાની ભૂખ ના હોય બાળક. લે આ તારો દડુલિયો અને જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો રવાનો થઈ ગયા. હરે હરે બાવા બાળીનાથ, આપમાં વીજળી જળાકા અને ભડાકા કરી રહી છે. અને આ મહેકની રાત છે, ઝીણો ઝરમર મહેક પણ વરસી રહ્યો છે. તો આ ઘોર જંગલની અંદર હું કેવી રીતે મારા ઘર તરફ જાઉં? માટે જો તમે આજની રાત તમારી મધુલીમાં મને આશરો આપો તો કાલે સવારે ઉઠી અને હું મારા ઘર તરફ ચાલ્યો જઈશ બાવાજી. હા બાળક, અંધારી રાત છે, ઝરમર વરસાદ વરસે છે. તો ચાલ તને મારી ઝૂંપડીની અંદર તને સુવડાવી દઉં. નહીંતર મારો ભેરો આવશે, એ તારો સહાર કરશે. અને જો તારો સહાર કરશે તો બાળ હત્યાનો પાપ આ બાવા બાળીનાથને લાગશે. ભલે બાવા બાળીનાથ. બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો. ફેરવ આવે રે આજે ફેરવ આવે. એ ધરતી તું જાવ તો ફેરવ આવે. એ ભડકા કરે આજે ભડકા કરે. ભડકા કરે આજે ભડકા કરે. બાળીનાથ
આ તારા ગુરુદેવ બાળીનાથ છે. અરે નહીં નહીં ગુરુજી, આ મને ની અંદર મને કોઈ માણસ ની ગંધ આવે છે ગુરુજી. હે મેરવા કોઈ નથી, છતાંય તને વિશ્વાસ ન આવતો તો જા તપાસ કરી લે. હા ગુરુજી. હે બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો, મેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો, મેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો, બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો, જંગલનો જોગી હું તો ગાંજાનો ભોગી, બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો, જંગલનો જોગી હું તો ગાંજાનો ભોગી. સાત ફેરવા સાત, જા તપાસ કરી દે. હાલ ફેરવા હાલ. હાલ ફેરવા સાત. અરે ભેરવા, તે ઘણા ભોગ લીધા છે, પણ આ ભોગ લેવો બહુ મુશ્કેલ છે. અરે બાળક, કોણ છે તું? અને તારા માતા પિતા કોણ છે? અરે ભેરવા, મારું નામ રામદેવ છે અને મારા માતા પિતા પોકરણ કરનાર રાજા અજમલ અને માતા મિનલ દે છે. અરે રામદેવ, તારા ગુરુ કોણ છે રામદેવ? અરે ભેરવા, મારા ગુરુ બાબા બાળીનાથ છે. અરે તો આપના ગુરુ ભાઈ કહેવાય. ગુરુ ભાઈ, તું કદાપી મને મારી ન શક ગુરુ ભાઈ. અરે ભેરવા, જ્યાં આપણા ગુરુ ભાઈ છે એટલા માટે હું તને મારતો નથી, પણ હું તને ભોમા ભંડારે અને 125 મણની સલાહ મૂકું છું. અરે તો હું ભૂખ્યો મરી જાઉં ગુરુ ભાઈ, હું ભૂખ્યો મરી જાઉં. અરે નહીં નહીં ભેરવા, તું ભૂખે નહીં મર, કારણ કે ભાદરવા સુદ દસમનો પ્રસાદ તને ચડશે અને ભાદરવા સુદ 11નો પ્રસાદ મને ચડશે. આ રામદેવનું સત્વચન છે. બોલ ફેરવા રામ. બોલ ફેરવા રામ. બોલ ફેરવા રામ. અરે અરે બાળક, તે મને ગુરુ ક્યાંથી ઠેરાણ કર્યો છે? હે ગુરુજી, જ્યારે તમે મને તમારા ભૈરવાના ભયથી તમારી મઢુલીની અંદર સુવડાવ્યો હતો, ત્યારે તમે મને તમારી અમર ગોદડીઓ ઢાળી રહ્યા હતા, ત્યારે તમારા જમણા હાથનો ગોઠો મારા માથા ઉપર સ્પર્શ કરી ગયો હતો. ત્યારથી જ મેં તમને મારા ગુરુ ધારણ કરી લીધા છે ગુરુજી. અરે બાળક, હવે માતે મારા ભેરવાને ભૂમા ભંડારી દીધો છે, હવે મારા માટે પાણી કોણ લાવશે? તો જા તું મારા માટે પાણી ભરી આવ. ભલે ગુરુજી, જેવો તમારો આદેશ. તો ચાલ, અહીં રામદેવને પાણી ભરવા મૂકું છું, તો પાણી પાતાળમાં ઉતારી દઉં. અરે આજ ગુરુજીએ મારી પરીક્ષા લેવા પાણીને પાતાળ પહોંચાડી દીધા છે. તો ચાલ, મારી મહાજાળથી પાણીલા ભરી આવો. અરે આજ પાણી લારે ભરવાને રામદેવ હાલિયા રે. પાણી આવ્યા છે રે પાતાળ, પાણી મને આપો ધરતી માત. પાણી લારે ભરવાને રામદેવ હાલિયા રે.
લ્યો આ તમારું પાત્ર હું તમારા માટે પાણીલા ભરી આવ્યો ગુરુજી હા બાળક, અરે બાળક, તે મને ગુરુ ધાર્યો છે, માટે તું મને ગુરુ દક્ષિણામાં શું આપીશ? હે ગુરુજી આ તમારી ભૈરવ ભૂમિની અંદર 12 ગાંવ સુધી ક્યાં પશુ પક્ષી કે મનુષ્યની જહાજ નથી રહેવા દીધી ભેરવાએ, તો હું તમને ગુરુ દક્ષિણામાં હેજ આપું કે અહીંયા ભૈરવ ભૂમિની અંદર એક રણુજા નામનું શહેર વસાવીશ અને અહીંયા પશુ પક્ષી અને મનુષ્યની 12 માસ અવર જવર રહેશે અને એ ટીંબાની સાથે તમારું નામ પણ અમર રહેશે. આ રામદેવનું સત્વચન છે ગુરુજી. હા બાળક, આયા આ ભેરવ ભૂમિની અંદર રણુજા નામનું શહેર વસાવજે અને તારી સાથે આ બાવા બાળીનાથનું નામ પણ અમર રહે. બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો, રામદેવ નો ગુરુ હું તો બાળીનાથ બાવો, બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો, રામદેવ નો ગુરુ હું તો બાળીનાથ બાવો,
कबीर है हाजी माँ 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 कबीर है અરે અરે ઓલિયાઓ આમ તમે ક્યાંથી આવી રહ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો એ મને જણાવો. અરે અમે મક્કા મદીનાથી આવી રહ્યા છે અને પોકરણગઢ જઈ રહ્યા છે કારણ કે અહીંયા કોઈ હિન્દુમાં ઢોંગી ઢોંગ કરી અને પોતાને પીર બતાવી રહ્યો છે એટલે આજે અમે એને ઢોંગીનું ઢોંગ જોવા જઈ રહ્યા છીએ. અરે અરે ઓલિયાઓ જો એ હિન્દુ પીર તમારી સામે આવે તો તમે એને ઓળખો કે નહીં? અરે જો એને અમે ના ઓળખી તો અમારી પીરની પીરાયું કહેવાય કેમ? અરે ઓલિયાઓ તો એ હિન્દુ પીર બીજો કોઈ નહીં પણ હું પોતે જ છું. અરે બુઢિયા મક્કા મદીનાથી આપણો ધક્કો પણ માથે પડ્યો આવા તે કોઈ પીર હોય? અરે 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 ઓલિયાઓ હા તમે મારા પોકરણગઢના રાજના સીમાડે આવ્યા છો અહીંયાથી એમ તે પાછું ના જવાય. ચાલો તમે મારા પોકરણગઢના સીમાડેથી મારા રાજમાં ચાલો આપણે ત્યાં જઈને સાથે બેસીને કસુંબા લઈએ ઓલિયાઓ. અરે રામદેવ અમે અમારી ખરજ તો મક્કા મદીના ભૂલી આવ્યા છે અને અમે અમારી ખરજ સિવાય કસુંબા પીતા નથી. અરે ઓલિયાઓ તમે તમારી ઝોલી તપાસો એમાં તમારા ખરજ જરૂર હશે. અરે બુઢિયા જોલી તપાસ કરો. હા આ જોડીની અંદર ખરચ જરૂર છે. અરે ઓલિયાઓ તો ચાલો કસુંબા લઈએ. હરે આજ પેલો રે કસુંબો ધરતે માતાને ચડે. એમાં કરી માની યોને ધરતે માત એમાં કરી માની યોને ધરતે માત પેલો રે કસુંબો ધરતે માતાને ચડે.
સુનકાર અને ભેકાર સાનો છવાયેલો છે માતા એ મને કહો માતુશ્રી. હાલ અરે બેટા રામદેવ, આજ તારો ફેરો બંધ ચોથ્યો. આજ મોભારેથી શ્રાપ દેતા આજ મૃત્યુ પામ્યો છે, એટલા માટે રાજની અંદર સુનકાર દેખાય છે બેટા. હે માતુશ્રી, એની તમે કશો જ ચિંતા ના કરશો, કારણ કે આપણા રાજમહેલ ની અંદર આ મક્કા મદીનાથી 5 પેર આવ્યા છે. એ ભેરુબંધ ચોથિયાને સજીવન કરશે માતુશ્રી. ભલે બેટા રામદેવ. અરે રામદેવ, તમારા રાજ્યની અંદર સુનકાર અને ભયંકર કેમ છવાઈ રહ્યો છે? હે ઓલિયાઓ, આ મારા રાજમહેલ ની અંદર મારા ભેરુબંધ ચોથિયાને મોભારેથી સાપ ડંખ દેતા અહીં મૃત્યુ પામ્યો છે, એટલા માટે મારા રાજમહેલ ની અંદર સુનકાર અને ભયંકર છવાયેલો છે ઓલિયાઓ. અરે રામદેવ, એની તમે કશું પણ ચિંતા કરતા નહીં, કારણ કે અમે એને સજીવન કરી દેશું. ભલે ઓલિયાઓ. ચાલો બુઢિયા, ધમાલ લઈ નમાજ પાડ. હાલ હાલ અલ્લાહુ અકબર, લીલ્લાહુ અકબર, અરે બુઢિયા, ચાલો હવે ધમાલ લઈ. हजमा कबीर है, હાજરા હાજુર હે, हजमा कबीर है, હાજરા હાજુર હે, हजमा कबीर है, હાજરા હાજુર હે, हजमा कबीर है, हजमा कबीर है, હાજરા હાજુર હે, 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 हजमा कबीर है. હાજરા હાજુર હે. हजमा कबीर है, 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 हजमा कबीर है,
अरे बुढ़ियाओ, मैं तो मेरा मंत्र तंत्र मक्का मंदिर भुलाया, अब तुम संभाल लो। हजम कबीर है, 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 हजम कबीर है। હાજરા હજૂર, હાજરા હજૂર, હાજરા હજૂર, હાજરા હજૂર, હાજરા હજૂર હૈ, હાજરા હજૂર હૈ, હાજરા હજૂર હૈ। हाजिमा कबीर है, हाजिरा हजूर है, 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 हाजिमा कबीर है। हाजिरा हजूर है। હરે રામદેવ, અમે અમારા તંત્ર મંત્ર મક્કા મદીના ભૂલી આવ્યા છે, એટલે હવે તમે જ સજીવન કરો। અરે અરે ઓલિયાઓ, તંત્ર મંત્ર કો હે એવી ચીજ વસ્તુ નથી કે જે ભૂલાઈ જાય। તંત્ર મંત્ર તો તમારા મનની સાધના અને ઈશ્વર ઉપરનો વિશ્વાસ છે, માટે હમણાં જ હું મારા ભેરુબન ચોથિયાને સજીવન કરું છું। અરે ભેરુબન ચોથિયા, ઊભો થા। હે ભેરુબન, આ આપણે ત્યાં મક્કા મદીનાથી 5 ફેર આવ્યા છે, એને પગે લાગે અને તું તારા ઘર તરફ જા, કારણ કે તારા માતા પિતા અને તારા ભાઈ બહેન તારા ઘરે રાહ જુએ છે તારે। હે ઓલિયાઓ, આ તમે મારા રાજમહેલમાં આવ્યા, આપણે કસુંબા પણ સાથે લીધા, પણ હવે કાંઈ ભજન કર્યા વગર ના જવાય, માટે ચાલો આપણે ભજન કરીએ। હરે રામદેવ, અમે અમારા ઠામડામાં જ ભોજન કરી છે, અને અમે અમારા ઠામડા મક્કા મદીના ભૂલી આવ્યા છે, એટલે અમે ભોજન નહીં કર્યું। અરે ઓલિયાઓ, તમારી ઝોલી તપાસો, એમાં તમારા ઠામ જરૂર હશે,
અરે બુઢિયા તપાસ કરો. હા આ જોલીની અંદર ઠામ જરૂર છે. અરે ઓલિયાઓ, અહીંયા હું એક સવા હાથની ત્યાં જેમ પાથરો છું, એના ઉપર તમે એક પછી એક બેસતા જાઓ. અરે રામદેવ, આ સવા હાથની જાજમ માથે અમે કેમ કરીને બેસી? કારણ કે 1,88,000ની અમારી સમાજ અને તમારી આ સવા હાથની જાજમ માથે કેમ કરીને બેસી? અરે ઓલિયાઓ, તમે એક પછી એક બેસતા તો જાઓ, તમે જરૂર સમાઈ જશો. ચાલો બુઢિયા. અરે ઓલિયાઓ, તમારા ઠામમાં તમારે જે જોઈતું હોય એ માગી લેજો, એમાં હાજર થશે ઓલિયાઓ. ભલે રામદેવ. અરે રામદેવ, અમને અમારા ઠામણામાં ભોજન કરાયું એનાથી કોઈ પીરની પીરાયું ન કહેવાય. અરે એક ચોથિયાને સજીવન કર્યો એનાથી કોઈ પીરની પીરાયું ન કહેવાય. અરે જો તમારે પીરની પીરાયું દેખાડવી હોય તો અમને મક્કા મદીના પહોંચાડો, તો અમે પણ માની કે હિન્દુમાં પણ કોઈ હિન્દુઓ પીર છે. અરે ઓલિયાઓ, તો હું એક અહીંયા પીપળની એક ડાર કાપું છું, એની ઉપર તમે એક પછી એક બધા બેસી જાઓ અને તમે મક્કા મદીના જઈને હા પીપળની ડાર ઉતારશે અને અહીંયા જઈને રામદેવજીનું નામ લઈને એ ડારને પાછી મોકલાવી દેજો ઓલિયાઓ. ચાલો બુઢિયા. અરે બુઢિયા, આપણે મક્કા મદીના પહોંચી ગયા. આપણે રામદેવે કહ્યું હતું કે મારી જે બોલાવજો એટલે આ પીપળની ડાળ જરૂર પાછી જશે. બોલો રામા પીરની જય. અરે બુઢિયા, આ ડાળી તો પાછી જાતી નથી. તો ચાલો આપણે અહીંયા મક્કા મદીના જ આ ડાળીને વાવી અને એની માથે લીલો નેજો ચડાવી અને આજથી વડા પીર તરીકે પૂછવી. બોલો રામા પીરની જય. અરે આજ કેણે રે કટારી અંગ મારજો મારા પીરાવ. યતમાં સિંહોરી તલવાર, યતમાં સિંહોરી તલવાર, તેરે એ કટારી અંગ મારજો મારા પીરાવ. કયો કય નગરી નો હું તો રાજા બી કેવાઉ. કિયા હોય મારું નામ, કિયા હોય મારું નામ, કય નગરી નો હું તો રાજા બી કેવાઉ.
આજે ઉમર કોટ નગરીનો હું તો રાજા વી કહેવાઉં. ને જોતા જન્મન હોય મારા જોને નામ, જોતા જન્મન હોય મારા જોને નામ. ઉમર કોટ નગરીનો હું તો એક રાજા વી કહેવાઉં. આજે પરધન મહિનાની સભા મારી સુની રે લગે. એ સુના માર રાજાને દરબાર, સુના માર રાજાને દરબાર. પરધન મહિનાની સભા મારી સુની રે લગે. અરે આજ રાજા રે બોલાવે પરધાનિયા વજો રે. આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર. રાજા રે બોલાવે પરધાનિયા વજો રે. આજે રાજા રે એ બોલાવે પરધાનિયા રે. અરે પ્રધાનજી, અત્યારે બોલાવાનું કારણ તો હે કે અમારી ઉમરકટની પ્રજા સુખી હે કે દુખી, મને જલ્દીથી જણાવો. અરે મહારાજ, તમારા જેવા મહારાજ હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપની પ્રજાને શેના દુઃખ હોય? અરે પ્રધાનજી, તેમ જ ચાલવું જોઈએ. અરે પ્રધાનજી, રાજમાંથી એવા કવિરાજને બોલાવો. રાજમાં કવિરાજ હાજર. એમરામાં તમારે દેવળે અને વરી ભવકે લોવાન ના ધોપા. ભલો કવિરાજ ભલો. પણ નાર નાર નારી બાબા તમને નમનું કરે. અરે રે તમને નમે ઈ મોટા મોટા ભોગવા. પણ રામા હામાં આવજો
અરે કવિરાજ, હા તમે કેના વખાણ કરી રહ્યા છો? અરે આ પોકરણ ગઢના રાજા અજમલ એના કુંવર રામદેવના વખાણ કરી રહ્યો છું. અરે કવિરાજ, પોકરણગઢના રાજા અજમલ તેમના કુંવર રામદેવ વિરમદેવ બને કુંવારા છે કે કેમ? અરે હા, રામદેવ વિરમદેવ બને ભાઈ કુંવારા જ છે. અરે મારી દીકરી ઉંમરલાયક નેતલને થઈ ગયા છે તો તેમનું શ્રીફળ સ્વીકારશે કે કેમ? અરે હા છોટા રાજા, એ જરૂર સ્વીકારશે. અરે પ્રધાનજી, રાજમાંથી પંડિતને બોલાવો. રાજમાં બંદી રાજે અરે મહારાજ, અત્યારે પંડિતના શું કામ પડ્યા? અરે પંડિતજી, તમારે પોકરણગઢ જવાનું છે, કારણ કે મારી દીકરી નેત્રદેવ ઉંમરલાયક થઈ ગયા છે. માટે જાતા પહેલા એટલો વિચાર કરજો કે મારી દીકરી ઉંમરલાયક છે એટલું જ નહીં પણ એને આધારે અંગ વાંકા છે. માટે પોકરણગઢના રાજા અજમલ તેમના દીકરા કુંવર રામદેવનો શ્રીફળ સ્વીકારવાનું છે. જેવો મહારાજનો હુકમ. રાજમાં કોણ હાજર છે? રાજમાં પ્રધાનજી હાજર છે. અરે પ્રધાનજી, તમારા મહારાજાને કહો કોઈ પંડિત અંદર આવવાની રજા માંગે છે. અરે મહારાજા, કોઈ પંડિત અંદર આવવાની રજા માંગે છે. રાજી ખુશીથી અંદર આવવા દો. અરે પંડિતજી, અહીં સુધી આવવાનું કારણ શું? અરે રાજા અજમલ, ઉમરકોટ થી આવું છું. ઉમરકોટ ના છોટા દલપત તેની કુંવરી નેત્રાદેવનું શ્રીફળ લઈને આવ્યો છું. અરે પંડિતજી, આ તમે શું બોલી રહ્યા છો? ઉમરકોટના છોટા રાજા એમની પુત્રીના 18 અંક વાંકા છે. આ શ્રીફળ કદાપી સ્વીકારવામાં નહીં આવે. હા મહારાજ, એ વાત પણ તમારી સત્ય છે, પણ તમારા કુંવર રામદેવને તો વાત કરો, એ આ શ્રીફળ જરૂર સ્વીકારશે. ભલે તો પંડિતજી. અરે પ્રધાનજી, રાજમાંથી રામદેવને બોલાવો. અરે આજે પરદાના બોલાવે રામદેવ આવો જો રે. આવો જો રાજાને દરબાર, આવો જો આપણા દરબાર. પરદાના બોલાવે રામદેવ આવો જો રે. અરે પ્રધાનજી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? આપને પિતાશ્રી બોલાવે. હે પિતાશ્રી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? હરે રામદેવ, ઉમરકોટથી પંડિત આવી રહ્યા છે. ઉમરકોટના છોટા દલપત એમની પુત્રીનું શ્રીફળ લઈને આવ્યા છે. પંડિત, આપ સ્વીકારશો કે કેમ? અરે પિતાશ્રી, જો તમે આજ્ઞા આપો તો એ શ્રીફળનો સ્વીકાર હું જરૂર કરીશ. અરે રામદેવ, શ્રીફળ સ્વીકાર કરતા પહેલા વિચાર કરજો. એમના 18 અંગ વાંકા છે. આ શ્રીફળ તમે કેમ સ્વીકારશો? હે પિતાશ્રી, એની તમે કશો જ ચિંતા ના કરશો, કારણ કે એ બધા સારાવાના થઈ જશે. માટે એની તમે કશો જ ચિંતા ના કરશો. ભલે રામ. હરે પંડિતજી, લીલુડા નારિયેલ જીલાવી દો. લીલુડા નારિયેલ દિલો રામદેવ ભાઈ, લીલુડા નારિયેલ દિલો રે. પંડિત જીલાવે તે મજીલો રામદેવ ભાઈ, પંડિત જીલાવે તે મજીલો રે.
તો સાથે સાથે કંકોત્રા પણ લખતા જાઓ. હે કેસર છાટીને લખવી કંકોત્રી. તેમાં લખવા મારી ખોડલમાં નાના મકરદુમાં વેલાયા વરો. અજમલ ડેરો રામદેવ વીરના લગ્નમાં વેલેરાયા વરો. અરે મહારાજ કંકોત્રા પણ લખાઈ ગયા છે. અરે પિતાશ્રી, આપણા સૌ સગાવાલાઓને કંકોત્રી લખે, પણ બેની સગુણાને કંકોત્રી કેમ નથી લખી પિતાશ્રી? મને કહો, બેની સગુણાને કંકોત્રી કેમ નથી લખી? હરે રામદેવ, બેની સગુણાનું સાસરું તો બહુ દૂર છે, માટે 360 ગાંવ છે, માટે બેની સગુણાના સસરા બહુ ક્રોધીન છે, માટે મોકલે કે નહીં? અરે પિતાશ્રી, જો તમે મને આજ્ઞા આપો તો હું બેની સગુણાને એમના સાસરીએ તેડવા જાઉં. હરે રામ, તારા હાથે મીંઢોર બંધ છે અને મીંઢોર બંધ હાથ તારાથી બહાર ના નીકળાય, માટે આપના રાજની અંદર રત્નોને રાખ્યો છે, એમને બોલાવી અને એમને પણ મોકલી દઈ. અરે પિતાશ્રી, અરે પ્રધાનજી, તો રાજમાંથી રત્ના રાહિકાને બોલાવો. રાજમાં રત્ન રાયકા આવ્યો. રાજમાં રત્ન રાયકો હાજર. અરે ભાઈ રત્ના, તને અહીંયા બોલાવવાનું કારણ એટલું જ છે, કારણ કે આપણે ટૂંકી વર્તુના લગ્ન આવ્યા છે, તો તારે બેની સગુણાને તેડવા પિંગળગઢ જવાનું છે, માટે તારી પાસે કેટલી સાંઠું છે એ મને કહે ભાઈ રત્ના. અરે વીરા, મારે હારે બે જ છે, એક મન વેગી અને એક પવન વેગી. અરે ભાઈ રત્ના, તો તું તારી મન વેગી સાંઠ લઈને જા કે તારી પવન વેગી સાંઠ લઈને જા, ગમે તે સાંઠ લઈ જાય, બેની સગુણાને સાસરીએ વહેલી તકે પહોંચી જાય અને અહીંયા પહોંચે અને જે હું તને કંકોત્રી આપું એ કંકોત્રી બેની સગુણાને જઈને હાથે આપજે, એટલે એ તારા ઉપર જરૂર વિશ્વાસ કરશે અને તારી ભેગા એના વીરને વિવાહ આવવા માટે રાજી ખુશીથી તૈયાર થઈ જશે. અરે વીરા, ભાઈ રત્નો તો બેની સગુણાને તેડવા પિંગળગઢ જેવા રવાના થઈ ચૂક્યો છે, પણ બેનીને આ વાતની ખબર નહીં હોય કે પિયરિયામાં એનો વીરલો પરણે છે, માટે એ ભાઈ રત્ના ઉપર વિશ્વાસ કરે કે નહીં. તો ચાલ, બેની બારંગ મહેલની અંદર સુતા છે, તો બેનીને સુતા સપના આપે અને યાદ અપાવો કે પિયરિયામાં એનો વીરલો પરણે છે, માટે રાજી ખુશીથી ભાઈ રત્ના સાથે આવવા રવાના થાય. હે એવા બેની એ સુતારે આજ રંગ